પાણીયા આવી ગયા છે અને કમબેક કરી નાખ્યું છે તો તમને બધાને બતાવી દઉં તો અત્યારે આરામમાં છે થોડોક હેરાન કરે છે એને મમ્મીને હેરાન બહુ કર્યા છે તો હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો પૂરા ઠોકના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે સવારમાં બધા આવી જશે ઉઠી અને મસ્ત મજાના ઠેકડા મારતા મારવા તો સવારમાં નાસ્તો ન કરતો કોણ ઠેકડા માર તમે અને હું તો ફાઇનલ તમને બધાને ગુડ મોર્નિંગ જય માતાજી ને રાધે રાધે ને જય માં મેલડી તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ કે તમે કોઈ સપોર્ટ કરવા વાળા નથી તો અમારે ખુદને જ મહેનત કરવી જોઈએ. કેમ કે સપોર્ટ કરવા વાળા બધા હતા એટલે બધા એવી આવે કે તમે શું તો તમે કે મને સપોર્ટ કરતા નથી અને કોઈ સબસ્ક્રાઈબ કરતા નથી. કેમ કે ઉઠીને અમારે આ વાત એટલા માટે કરવી પડે કે મેં ગઈકાલનો વિડીયો જોયો આવું ડાઉનમાં હાલ્યો એટલા માટે મેં મને એવું લાગે છે કે હવે કોઈ સપોર્ટ કરવા વાળું મને લાગતું નથી. તો કાંઈ વાંધો ન સપોર્ટ કરો તો મને કાંઈ વાંધો નથી તમ તારે બરોબર. તો તમારો બધાનો પ્રેમ ને મારો પ્રેમ તમને બધાને જળવાય રહે એટલા માટે અને સપોર્ટ તો તમારો બધાને હું દઈ એટલે એક દિવસ સમય તમે આવશે ને બરોબર. તો મારું તો જાહેરમાં એટલું તમને બધાને કેવું છે કે તમે બધા સપોર્ટ નથી કરતા પહેલા જેવો બરોબર. અને હું તો એમ કહું કે તમે બધા સપોર્ટ કરતા હોય તો મારો વિડીયો છે ને બને ત્યાં સુધી શેર કરો અને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરતા તો બધા એટલે મજા આવતા હોય. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ કીધું એટલે ખોટો કકડાટ ન કરાય એટલે કકડાટ નથી કરવું આપણે બે યાર ક્યાં ચાલે तुमने तो अभी सुबह सुबह चालू कर दिया ऐसा बोलते हैं हम लोग. तो कोई बात नहीं चलो अभी आगे हमारा नक्शो भाई सो रहे हैं अभी और आराम कर रहे हैं. तो चलो मैं अभी जा रहा हूँ नाश्तो कर ચાલો અત્યારે હું જાઉં છું નાસ્તો કરવા મટકોટ ઇન્જિન નથી ફટાક મારવા હવારમાં નગર એમ કહે તો ઇન્જિન ગુજરાતી બે ઠોકે છે હવે કાંઈ વાંધો નહીં તમે બધા સાંભળે નીકળી જશો અને બધા અત્યારે પોતપોતાનું કામ કરે છે. તો અમારા દેવનસિંહબેન પેટડી લઈને બેસી ગયા છે બે પેટડી આવી ગઈ છે ને કાંઈ હૂતો છે ને તડકો સુંદર મજાનો પડે છે. તો બતાવું તમને બધાને પણ દેખાય તો વાય ભલા નકર પછી જય ગણપતિ દાદા મને જ ખુદ ને દેખાતો તો શું કરું મને ખુદ ને દેખાતો. નાસ્તામાં આપણો ડબ્બો આવી ગયો છે અને ચા ભાખરી આવી ગઈ છે ભાખરી કડક થઈ ગઈ છે. વાંધો નહીં આવે તો હાલો નાસ્તો કરી લો ફટાફટ નાસ્તો કરીને ફટાફટ ફ્રેશ થઈ જાય કેમ કે મોડું થઈ જાય કેમ કે આજે મારે જવાનું છે ગામડે. બહુ પાકો નથી કહેતો થોડું કહું છું બરોબર. જવાનું થાય તો તમને બધાને બતાવી નકર પછી નહીં બતાવું નકર બોલાવતા આપણે આવી જશે નિશાળ. તો આપણે સ્કૂલ આવી ગઈ છે આપણે આવી જશે ભણવા માટે પણ આજે રજા છે અફસોસ એ વાત નથી. તો એ વાતે તો આપણે શું કહેવાય સારું કહેવાય કે રજા છે એટલા માટે બરોબર. કેમ કે રજા હોય તો શાંતિથી કામ કરવાની મજા આવે તો આવી આખી સ્કૂલ. અને થોડો દરવાજા પીડા શરદી જાળી લગાડી દીધી છે આવીને તો ઘણું કામ કરી નાખ્યું છે પછી મેં બ્લોગ ચાલુ કર્યા છે. તો થોડુંક અમારે કામ છે તો ગામમાં એક કામ છે તો પતાવતા અને નાસ્તો લાવવાનો છે તો નાસ્તો લેતા હોય બરાબર. તો હાલો નાસ્તો કરવાનો છે પેલું થોડુંક ગામમાંથી કામે બતાવી નાખો પછી નાસ્તો કરી. તો હવે આગળ થોડું કામ મળે છે દરવાજા બધું ગેટ બેઠા સ્કૂલનું કામ કરેલું છે. કેટલું કામ 3 ટન કામ કરેલું છે. 3 ટનના પૈસા કેટલા હતા ગણી લેજો 130 રૂપિયા કિલો ગણી લેજો. કેમ કે આ ગામમાં એવું બધું ના બબલા ને એવું સિવાય અને સોડા જેવા બીજું કઈ મળતું નથી બીજો કઈ નાસ્તો ગોથળો ભરી લેવો નાસ્તો જો હલો નાસ્તો કરો તો ગોથળો ભરી નાસ્તો લઈને આવ્યો બોલો મિત્રો વિચારો તમે કેટલો હોય છે નાસ્તો પણ એવું છે કે સવાણું બધું મોટું છે નાનું આ ગામમાં એક તો નાસ્તો નથી મળતો પછી નાની વસ્તુ ન એમ એવું બધું એવું છે બધું. હા વેફર લેવો ભાઈ તમારી હાટું લેવો છે એવડો ને બધા એક શ્રાવણ મહિને રહ્યા છે બધા થોડા હાથના ભગત ફરાળી સેવડો તો બધા એટલા માટે નાસ્તો લાવવો પડ્યો. હવે આપડે નીકળી જશે હા મોટું ધોઈને ધોઈડ વાળા હતા એટલે કે બ્લોક ટાઈમ એટલો કઈ ખાસ બોલતો બીજું કઈ બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું. રસ્તામાં હું જોવા મળે ખબર છે પવન ચીકીના પાંખડા તો જોવા તમે બધા અને ઓલી સામે ઊભી છે એ ક્રેન છે તો આખું ગોડાઉન ભરેલું છે આ બધું ભાડે આપેલી જમીન હોય તો જો તમે ખાલી પવન ચક્કીનું પાંખડું જોવો તમે એવડું તો પાંખડું છે એના આગળ મોથા ને એવું બધું તમને બતાવું તમને અહીંથી તમને બધું શરૂ થાય ઓલી જો ક્રેન છે અને એ તમને બધાને એક સામે ત્યાં ક્રેન દેખાતી છે પણ નથી દેખાતી આગળ બતાવે તો આ બધી એવી રીતે જમીન નાખેલી હોય આવું બધું કોન્ટેક્ટ હોય ક્રેન જોવો તમે ઓલી સામે પડી ક્રેન એમાં કાંઈ ન કરે તમે ગમે એવું લોડિંગ હોય ને એ ખેંચી લે. અત્યારે થોડું કીધું છે અંધારું અને હવે જઈએ છીએ આપણે ઘરે બરોબર. તો વાગી જશે 7 જેવું થઈ ગયું છે હવે આપણે ફાઇનલી હવે ઘરે જવાનું છે ઘરે તો નીકળી જશે અને આમાં રસ્તા હોય ને કે સારું થાય એટલે વાંધો નથી આવે અને બધી પવન જગ્યા ઊભી કરી રહી બરોબર.
તો તમને બધા થોડું થોડું દેખાતું હશે. એટલો માડી હેલા છે કે જય માતાજી જય માતાજી. તો હવે ઓલા ભાઈ અમારા બુલેટ લઈને આગળ જાય છે, બુલડોઝર લઈને ચાલ્યો છે ફાટી ગયો. તો હવે અમે નીકળી ગયા છીએ જવા માટે. તો ઘરે જઈને તમને બધાને ઘંટીને બધાને બાકાથી બોલાવીશું. બાકી આવા નવા જોવા માટે બધા ફોલો કરતા રહેજો. અને આવું તો તમને બધાને બતાવતો જ રહેજો. હું આવી ગયો છે ત્યારે વિડીયો બનાવવા માટે, કેમ કે ભાઈ આજે એકલા આવ્યા છે. જોયું ને, કેમ કે એકલા કેમ આવ્યા છે તો સમજી જાય. કેમ કે મારે થઈ ગયું હતું મોડું, તો ઓલા બધાને કઈ છે કાંઈ વિડીયો બનાવવાનું કઈ ઇન્ટરેસ્ટ હતો ને. મને તો આપણે શું છે ભાઈ કે હું એક્સ્ટ્રા બીજી આઈડીમાં મારી બીજું એકાઉન્ટ છે ને એમાં હું પોસ્ટ કરી દઉં અને એમાંય આપણે હાલે. કેમ કે એ બધા ન આવે તો પછી કેમ કે એ બધાને થોડુંક કામ હતું ને બધાને કામમાં છે ને થોડુંક દવાખાનાનું મારે પણ થોડુંક કામ છે. તો એટલા માટે હમણાં મારે જમી કાઢીને પાછું હોસ્પિટલે જવું છે. થોડુંક હોસ્પિટલે મારે થોડુંક કામ છે. અમારે બેનને અમારા દીદી છે ને એને હોસ્પિટલે એડમિટ કર્યા છે. તો તમને બધાને કહીશ શું કામ એડમિટ કર્યા ને એ બધું બરોબર. એટલે ખુશીની વાત છે, બાકી દુઃખીની વાત નથી. તો તમને બધાને પણ હું બતાવીશ એ બધું એ શું કહેવાય કે અપડેટ આપતો રહીશ બરોબર. બાકી અત્યારે તો વિડીયો બનાવી નાખો, વિડીયો બનાવીને કમ્પ્લીટ થઈ જશે. તો અત્યારે મારે જવું છે જમવા માટે. તો સારું હાલો, તો હવે જમીએ. તમે બધે પણ જમી લીધું હશે અંદાજે, અને જે ટાઈમે હશે એ બધા બરોબર. તો મળશું આગળ ઘરે જઈને તમને બધાને જમીને કે શું જમવા બનાવ્યું છે. કેમ કે હું નાહી ધોઈને સીધો ફ્રેશ થઈને સીધો હું આવી જતો વિડીયો બનાવવા માટે. તો અત્યારે હું આવી જશું મારી ખાસ બેઠકે. તો બેઠકે આવીને મેં વિડીયો અપલોડ કરીને વિડીયો બનાવીને બધું કમ્પ્લીટ કરીને હવે હું જાઉં છું ઘર બાજુ. તો હાલો મળું તમને ઘરે જઈને. એટલા માટે વાળ થોડા ખરાબ દેખાડા છે, કેમ કે ઉષા થઈ ગયા છે એટલા માટે. કેમ કે નાહી ધોઈને વધો કરે એટલે વાળો પલ્લેલા હોય એટલે કોરા થાય એટલે પવન ના હિસાબે બરોબર. એ તો બધું હાયલા કરે. તો બધાને ક્યાં વાળો ગમે છે ન જમતા કોઈ. તો અત્યારે વાળમાં આવી જશે જમવા માટે સોળા રોટલા ચાલુ કરવાનું હતું. ચાલુ કરીને મેં કીધું બ્લોગ ઉતારવાનું તો બાકી છે. પછી બ્લોગ ઉતારીને પછી માઇન્ડ દેખાય બધે. તો અત્યારે કોઈ ઘરે છે નહીં. તો અત્યારે હું એક જ છું અને મારા ભાભી છે. તો એ છોકરાને માટે છે ને હું ગઈ જાઉં જમવા માટે. કેમ કે મારા મમ્મી મારા પપ્પા મારો ભાઈ મોટો ભાઈ રાહુલભાઈ નાનો ભાઈ બધા ભાઈ જશે હોસ્પિટલ. કેમ કે મારા દીદીને લઈ ગયા હતા એટલા માટે. તો બને બધાને બતાવતો નથી. આપણે આવી ગયા છે હોસ્પિટલે. તો હોસ્પિટલે આવીને અમારા ભાણિયા આવી ગયા છે અને કમબેક કરી નાખ્યું છે. તો તમને બધાને બતાવી દઉં. તો અત્યારે આરામમાં છે, થોડોક હેરાન કરે છે એને એના મમ્મીને હેરાન બહુ કર્યા છે. તો અમારે હવે એક આવી ગયું છે વાવાઝોડું. એટલે અમારે બધા ભાઈઓ ભેગા છે ને તો અમારે મેહુલભાઈ હવે ગળગુદી ભાઈ છે સરખી પી લેજો, એના મોટા બાપા છે. તો અત્યારે હોસ્પિટલ આવી ગયા. તો તમે બધા જોઈ જો. બાપો તો હાવશે ભલે પછી નહીં રોતો મારી જેમ શાંતિ વાળો થાય. બસ મન પીવા કઈ લે પૂછ્યો થયો છે. મજા આવે ગળ્યું ગળ્યું થઈ બીજો તો હાલો હવે તો મોટામાં તમે બે શબ્દ કઈ કહીશો? કહું પેંડા ખવડાવે કઈ નહીં. જો ગયા છે મામા ને અમારે ગયા છે બધા. તો ભાઈ તારા મામા ની ગયા છે પેંડા લેવા માટે બરોબર. આગળ લઈને આવશે એટલે મૂંઝાતો નહીં, તને પણ ખવડાવી દઈશ બરોબર. ગળ્યું ગળ્યું બહુ લાગ્યું લાગે. સેફટી ભરીને પીવો પડે છે. ચટણી આપી દીધી છે ગળી ગળી. તો હવે ચટણી હવે સાયખા કરશે. તો અત્યારે મારા ફોનમાં ચાર્જિંગ નથી, 15% ચાર્જિંગ છે એટલે થોડુંક ફેસ થોડું ઘણું દેખાય. તો અમારા અમારે ઘટાવા તો હોસ્પિટલમાં બ્લોગ ઉતારવાનું ચાલુ. જવાનું છે ક્યાં સચિન ગયો? આવે છે હજી ફાયદો બહાર ગામ જો તો આજ બધાને લઈ લીધા. કેટલા વાગ્યાના દવાખાને છે? કેટલા વાગ્યાના તમને? કેટલા દવાખાના? 5 વાગ્યાના છો. તમે કેટલા વાગ્યાના છો? તમે કેટલા વાગ્યાના છો? 3:30. તમે? અમે 4 વાગે. 4 વાગ્યા. તમે? હું 8 વાગે. હું 8 વાગે. તો ગામમાં મજા હરક થઈ જાય. તો અમારે